બરોબર છે કે મહારાજ એમ કહે છે આમાં કે જે માઇક સેન્સીસ છે, રાઈટ, 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ, એ બધા છે એ તો બધા માયામાંથી પેદા થયેલા છે. તો એ માયા થકી હાઉ યુ કેન રિકોગ્નાઇઝ ટુ ગોડ, ભગવાનને કેમ ઓળખી શકાય? તો કે એને તમે ભગવાનમય કરો ભગવાનની ભક્તિથી, એટલે એ માઇક છે એ આપણને દિવ્ય દ્રષ્ટિ આપે છે, અને એ ડિવાઇન વિઝન that can lead us forward salvation. ઓકે, એટલે જે 10 ઇન્દ્રિયો છે એ કેમાંથી પેદા થાય છે? રજોગુણમાંથી. અને જે અંતઃકરણ છે એ સત્વગુણમાંથી પેદા થાય. એટલે એ સત્વગુણ છે, પણ એને બિયોન્ડ તો જવું જ પડે. ઇફ યુ ડોન્ટ ગો બિયોન્ડ ધી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, then we can not get salvation. આપણે શું કહેવાય કે મોક્ષ ન મળે. મોક્ષ મેળવવો હોય તો we have to go beyond these 3 અહંકાર. ઓકે, અને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે. એટલે મહારાજે પછી એની વિશેષ વાત એ કરી પૂર્ણાનંદ સ્વામીના પ્રશ્નને સમજાવતા. મહારાજે એમ કીધું કે જ્યાં આપણે જોઈએ, આપણે જે સૃષ્ટિની જે ઉત્પત્તિ છે એ મહારાજે સમજાવ્યું કે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે તો કઈ રીતે થાય છે એ આપણે સમજીએ તો આપણે એનું જ્ઞાન થાય કે ભાઈ આ વસ્તુ કેવી છે, આ વસ્તુ કેવી છે, આ પાણીનો ગ્લાસ છે, આ પાણી છે, આ ઘી છે. એની જેમ મહારાજે એક સાદી ભાષામાં એમ કીધું કે જે પંચભૂત છે, ક્યાં 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 ક્યાં? અર્થ, પાણી, વાયુ અને તેજ અને વાયુ અને આકાશ. એટલે આ બધા છે એ એકબીજા કરતા મોટા છે. એટલે પૃથ્વી છે એની આગળ શેમાંથી પેદા થઈ? પૃથ્વી તો કે પાણીમાંથી પેદા થઈ, તો એ એની કરતા મોટું લાગે આપણને. પણ પાણીથી આગળ જાઓ તો તેજ છે, કારણ કે પાણી તેજમાંથી પેદા થયું, એટલે કે તેજ છે, તો તેજ આપણે એથી મોટું લાગે. પછી આગળ જાઓ તો વાયુ મોટો લાગે, એટલે વાયુ બધી ઘૂમતો હોય. અને એની ઉપર આગળ જાઓ તો વાયુ કામાંથી પેદા કરી કે અવકાશમાંથી, સ્કાયમાંથી, રાઈટ, અવકાશમાંથી. એ જ રીતે અવકાશ છે તામસ કૃત્રિમ બધી પેદા કર્યું. એટલે એ રીતે એક પછી એક આપણે ઉપર જતા જાય એમ આપણે દરેક વસ્તુ નાની નાની થતી જાય. એટલે આ રીતે આપણે ભગવાનનો મહાત્મય આપણે સમજી શકીએ. એટલા માટે આ વિજ્ઞાન મહારાજે બતાવ્યું છે. બાકી એમાં તમે ન સમજો તો કોઈ વાંધો નથી, પણ અંતે તો ભજન જ કરવાનું છે. પણ એ સમજ્યા હો તો તમારે કોઈ જગ્યાએ જાઓ, ગમે ત્યાં જાઓ તો પાછા ન પડે કે પાછા ન પડે. બરોબર? એટલે મહારાજે આ રીતે આ વાત કરી. અને ત્યાર પછી ભગવાનનું સાકારપણાની વાત કરી કે ભગવાનનું સાકારપણું છે હે, અને એ કઈ રીતે સમજાવવું જોઈએ? ભગવાનનું સ્વરૂપ કેવું છે? સાકાર છે કે નિરાકાર છે? સાકાર તો છે પણ બે છે, સાકારે છે નિરાકારે છે. ઓકે, સાકાર નું ભજન કરવાથી આપણું કલ્યાણ થાય, નિરાકારનું કરવાથી, ભજન કરવાથી કલ્યાણ ન થાય. આ લોકના પાવર બધું એવું મળે, એનો મોટા ઓળગી થઈ ગયા હોય, બધું થઈ ગયા હોય, પણ જો ભગવાનનું ભજન ન કરે સાકારમાંની તો એનું કલ્યાણ ન થાય, સાયકલિંગમાં જવું જોઈએ. જે સતચિત આનંદ છે ને, સીધાકાશ સતચિત આનંદ મહારાજનો, એ આનંદ છે એ જે છે એનું સ્વરૂપ તે એ તેજ છે નિરાકાર. તમારામાં બેઠું છે, મારામાં બેઠું છે, બધામાં બેઠું છે. ઓકે, ઇઝ એવરીવેર. એટલે એ તેજને લાઇટનિંગ કરવા માટે આપણે ભગવાનનું ભજન કરવું પડે. અને એ લાઇટનિંગ થઈ જાય પછી આપણું તેજ, આપણો કોન્શિયસ અને ભગવાનનો કોન્શિયસ, they become one. And that is give you this self-realization. And after self-realization, you have to do devotion, bhakti to the Maharaj. સાકાર રૂપે કે ભગવાન કેવા છે કે દિવ્ય સદા સાકાર, હંમેશા એ છે એ રીતે. એટલે એમનું ભજન કરવાથી આપણું કલ્યાણ થાય. મોટાભાગના કથાકારો એ બધા હોય એ મોટે ભાગે બધા નિરાકાર જ માનતા હોય ભગવાનને. એ ડોન્ટ ગો બિયોન્ડ ધેટ. એટલે તમે એની કથા સાંભળો તો તમને એમાં કંઈ બીજું વળે નહીં, કારણ કે તમને એમાં જ લઈ જાય. કથામાં જાય તો તમને નિરાકારમાં લઈ જાય. એટલે ભગવાનના નિરાકાર
જે આ સિદ્ધાકાશ સ્વરૂપ છે એનું ભજન ન થાય. ભજન કોનું થાય? સાકાર સાકાર સ્વરૂપ. અને તો જ આપણું કલ્યાણ થાય. એટલા માટે મહારાજ આમાં એ આપણે ઓળખાણ કરાવી. બીજું જગતની ઉત્પત્તિમાં આપણે કીધું કે આ જે પંચભૂત, ઇન્દ્રિયો, દેવતા અને અંતઃકરણ ને બધું શેમાંથી ઉત્પન્ન છે? તો કે અહંકારમાંથી. રાઈટ? અહંકાર એટલે 3 ગુણ. રાઈટ? રાજસ, તામસ અને સત્વગુણ. અને ત્યાર પછી આ અહંકાર શેમાંથી પેદા થાય છે? અહંકાર, this ગુણ is comes from the મહતત્વ. મહતત્વ is kind of golden embryo. Everything is there. All Prithvi is there. All Devatas there. Everybody is there. Then Brahma, Vishnu, Mahesh, all this created. And then all the plant kingdom, animal kingdom, all this stuff, according to karmas. And then મહતત્વને જો આપણે જોઈને એને ભૂલી જાય ત્યારે તો કે પ્રકૃતિ સંસ્કૃતમાં ન દેખાય કે મહતત્વ કેમાંથી આવી? પ્રકૃતિમાંથી. અને ત્યાર પછી પ્રકૃતિ શેમાંથી એક્ટિવેટ થઈ? તો કે પ્રધાન પુરુષે કરી એક્ટિવેટ. અને પ્રધાન પુરુષ છે એ પ્રકૃતિ દેખામાં ન આવે જો પ્રધાન પુરુષને જોવામાં આવે તો. અને ત્યાર પછી શું કહે છે કે પ્રધાન પુરુષ છે એ મહામાયા ઓર મહાપુરુષ એમાંથી પેદા થયું. એટલે એ જેની આગળ એ નાનું દેખાય. અને એક મહાપુરુષ કેમાંથી આવ્યો? તો કે અક્ષર મુક્તમાંથી. અક્ષર મુક્ત જે ભગવાનના ધામમાં બેઠો રહે એને મહારાજે એક્ટિવેટ કર્યો. પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ. એટલે એ પ્રધાન પુરુષને એક્ટિવ કર્યું. અને પ્રધાન પુરુષે પ્રકૃતિને એક્ટિવ કર્યું. એટલે તેમાંથી કેવું બચ્ચું આવ્યું? એમ્બ્રિયો, મહતત્વ. મહતત્વ ઇઝ ધ મેપ ઓફ ધ હોલ યુનિવર્સ. ઓકે. અને ત્યાર પછી જે ભગવાનનું અક્ષરધામ છે એમાં ભગવાન રહે છે. એને એમાં કોણ રહે છે? શ્રી પુરુષોત્તમ નારાયણ, સ્વામિનારાયણ, we can say કૃષ્ણ નારાયણ, whatever we say, they are this sitting on there. અને ભગવાનનું ધામ કેવું છે? તો કે છે કે સનાતન છે, નિત્ય છે, અપકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે. તેજોમય અને અખંડ છે. એન્ડ ભગવાન છે તો પોતાના સર્વના કારણ છે અને ઉત્પત્તિ અને સ્થિતિ અને પ્રલય તેના કરનારા છે અને સર્વના કારણ છે પુરુષોત્તમ નારાયણ. એટલે આ રીતે મહારાજે ખૂબ જ સાદી ભાષામાં ખૂબ જ સરસ વચન આપણે સમજાયું. હવે બંધ કરતી રહેજો રૂપો, મતલબ પછી રાહ નહીં પછી. Now, so Brahm Satra. And Brahm Satra was started about 1956. I think Shastriji Maharaj, Sri Dharmajinda Swami is sitting on my right. And it was great. I have attended most of them when I was studying there and afterward as well. But Shastriji Maharaj used to give the lecture in the Brahm Satra and giving the recognition of the Maharaj. And Purani Swami, Prem Prakash Daji, Jogi Swami, Hariprasad Swami, લક્ષ્મીનારાયણ સ્વામી એન્ડ ભૂગલ સ્વામી, બધા મોટા મોટા સંતો બધા એ બધા બહુ સેવા કરતા અને ખૂબ જ ભગવાનને ઓળખાવા માટે ખૂબ જ મહેનત કરી છે આ બ્રહ્મસત્ર. બ્રહ્મસત્ર ખાલી વાતો કરી ભેગા થયા, નગારા વાગ્યા, હે ભમ ભમ કરી ગયા એમ નહીં. અત્યારે તેવું વધી ગયું બધું. મને એ ગમતું નથી હોતું. સાચી વાત હતો. પછી આપણામાં હોય કે બહાર હોય કે ગમે ત્યાં હોય, બધા એ નગારા વગાડે કે ઢોલ વગાડે અને કે આવો ગુરુજી પધારો, ગુરુજી હું ગુરુજી પધારે. બધા જતી ગયા ચડે છે બાને તો એ જોઈ જોઈ. એ ધંધો કરાય જ નહીં. એ ધંધો હોવો જ ન જોઈએ. એટલે પૂજવો વાંધો નહીં, પગે લાગો, પણ દુનિયામાં બતાવવાનો ધંધો ન હોવો. બરોબર? એટલે આ રીતે શાસ્ત્રીજી મહારાજે એ જ્ઞાન અમને આપ્યું છે અને હું એ જ્ઞાનનો પ્રચાર કરું છું. બરોબર? કારણ કે ભગવાન છે એ ભગવાન જ છે, બીજો કોઈ એની જેવો થતો નથી. સંતો છે એ સાચા છે, એનું પૂજન પણ કરો, પણ એની ઓળખાણ પણ કરાવો, પણ ખોટા ધંધા નહીં,
લિમિટ બહાર ગયા એટલે પછી પૂરું થઈ ગયું. દેટ ઇઝ નો ગુડ. આ રીતે આપણે ગુરુકુળમાં શરૂ કર્યો છે, 5મો 6ઠો છે. તો સારી વાત છે કે એમાં જુદી જુદી પ્રવૃત્તિ કરે, નિષ્કુળાનંદ સ્વામીના જીવન કવન બધું એવું કરે છે. દેટ્સ ગુડ. એટલે આ રીતે બ્રહ્મસત્ર નિમિત્તે આપણે આ બધા મહાન સંતોને, પૂજ્યપાદ શાસ્ત્રી મહારાજ, પુરાણી સ્વામી, જોગી સ્વામી, સર્વને એના લોટસ ફીટમાં નમન કરીએ છીએ અને ભાવભીની એમને અંજલિ આપીએ છીએ, કારણ કે એ બધા ભગવાનના ધામમાં બેઠા છે. એ જ રીતે હરિભક્તોમાં જેમાં સંતોએ બ્રહ્મસત્ર શરૂ કર્યો ત્યારે એ વખતે જે એને સપોર્ટ કરનારા હતા શ્રી ત્રિભુવનભાઈ વ્યાસ. હી વોઝ ધ રાષ્ટ્રીય કવિ, નેશનલ કવિ, પોએટ એન્ડ ટીચર. એને લખેલું ખબર હોય તો તમને ખ્યાલ હોય તો આપણે ભણતા સ્કૂલમાં હતું. નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું. એ કાર્ય કોણે લખેલું? ત્રિભુવનભાઈ વ્યાસ. ત્રિભુવનભાઈ વ્યાસે ઓલસો પ્રાર્થના લખી આપણે, નિંદા દેવોની કદી વચને કોઈ બને, વિમુખો ના મુખે હરિ ગુણ સુનાય ન શ્રવણે, અહિંસા પ્રાણીની મનવચનમાં શુદ્ધ રજો, પ્રભુ સર્વેજ્ઞાના અમરદય સંસ્કાર ભરજો. સારા કવિ પણ હતા અને ટીચર પણ હતા, અને એમણે આ કીર્તન આ જે પ્રાર્થના છે એ બનાવી છે. અને એ કેટલા વર્ષો થઈ ગયા. ગુરુકુળમાં હંમેશા પહેલાં ગવાતું, હવે બંધ થઈ ગયું, કાલક્રમ બધું બંધ થઈ ગયું. આમ સ્વામી ગયા, આમ દવે એટલે ભાઈ કેવા વ્યાસ સાહેબ ગયા, બોલને લઈ ગયું, પૂરું થયું. એટલે જે પૌરાણિક વસ્તુ હોય એ તમને અસર કરે છે. તમે જુઓ, તમે ગાશો તો તમને તમારા હૃદયને અસર કરશે. એટલે એવી જે વસ્તુ હોય એને રાખવી જોઈએ, બરોબર? એ વસ્તુ આપણા જીવનને પણ અસર કરતી હોય છે. અને એ જ રીતે એ વખતે આપણા અભયચંદભાઈ ગાંધી હતા, ગાંધી ફેમિલીના, એમણે પણ ખૂબ જ આ બ્રહ્મસત્રમાં સપોર્ટ કરેલો. એમણે પણ ખૂબ સપોર્ટ કર્યો. એટલે આ રીતે આવા ભક્તો જેમણે ગુરુકુળની સિસ્ટમ, જે સંપ્રદાયની સિસ્ટમ ઓરિજિનલ રાખી, તે બદલ હિઝ હોલીનેસ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, જોગી સ્વામી, સર્વને આપણે નમન કરીશું. અને આપણે હવે બીજું શું કરવાનું છે મારે?